મિત્રો, દર વર્ષની જેમ સરકાર આ વર્ષે પણ બજેટ અને આર્થિક સર્વેક્ષણ લાવી રહી છે. તો આ બે શબ્દોનો શું અર્થ છે, સરળ સમજૂતી લઈએ. પહેલો પ્રશ્ન, આર્થિક સર્વેક્ષણ એટલે કે ઇકોનોમિક સર્વેનો શું મતલબ? સરકાર દ્વારા રજૂ કરવામાં આવતો આ એક સરકારી અહેવાલ છે. બજેટના એક દિવસ પહેલા રજૂ થાય છે, એટલે કે 31 જાન્યુઆરીએ. આમાં કુલ થઈને 2 વિગતો હોય. પહેલો, ગયા વર્ષનો બધો ઇકોનોમિક ડેટા આપ્યો હોય, અને આવતા વર્ષ માટે બધી આગાહી, પ્રિડિક્શન અને ભલામણો એટલે કે સજેશન આપ્યું હોય કે આપણા દેશની અર્થતંત્રને કેવી રીતે ઓર બહેતર કરી શકાય. બીજો પ્રશ્ન, બજેટ એટલે શું? 1 ફેબ્રુઆરી રજૂ કરવામાં આવે છે. મિત્રો, આશ્ચર્યની વાત એ છે કે આપણા બંધારણમાં બજેટ શબ્દનો ઉલ્લેખ નથી, પરંતુ આર્ટિકલ 112માં એમ લખ્યું છે કે દર વર્ષે સરકારે એક એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એટલે કે વાર્ષિક વિત્તીય વિવરણ અથવા અંદાજપત્ર રજૂ કરવાનું રહેશે. નાગરિકો પાસેથી કરવેરા લેવા માટે એક ફાઇનાન્સ બિલ રજૂ કરવાનું રહેશે, અને વિવિધ ખર્ચાઓ માટે, યોજનાઓ ચલાવવા માટે એક અપ્રોપ્રિએશન બિલ રજૂ કરવાનું રહેશે. તો સંસદમાં આ 3 દસ્તાવેજો રજૂ થાય, એ પૈકી બીજો અને ત્રીજો દસ્તાવેજ પાસ થાય એટલે આપણે કહીએ કે બજેટ પાસ થયું. નવા બજેટમાં ગરીબો, મધ્યમ વર્ગ, ખેડૂતો, વંચિત વર્ગ, મહિલાઓ વગેરે માટે શું જોગવાઈઓ થઈ? અને ખાસ કરીને મધ્યમ વર્ગને એ પ્રશ્ન હોય કે કરવેરામાં, ટેક્સમાં આપણને શું લાભ થયા, કયા નવા પ્રોવિઝન્સ આવ્યા? તો આની સાચી, સરળ અને સંક્ષેપ માહિતી માટે આપ અવશ્યથી ડીડી ગિરનાર પર જોડાઓ.